વધારો જોવા મળ્યો. તો જેમાં કહે છે ફાઇનાન્સિયર 2025માં જે ગ્રોથ છે તો 50 બિલિયન, ઠીક છે ને, $50 બિલિયન અહીં જો વાત की ઇન્વેસ્ટમેન્ટ જોવા મળ્યું છે, જે 44.4 બિલિયન ફાઇનાન્શિયલ યર 2024 હતું, તો એના સાપેક્ષે 13% નો ગ્રોથ જોવા મળ્યો છે. શેમાં? તો તમે કહેશો ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટમાં. ઠીક છે સર, આનંદની વાત છે. જેમાં તમે જો ટોપ સેક્ટરની વાત કરીએ, સર્વિસ સેક્ટરમાં 19% નું ઇન્વેસ્ટમેન્ટ આવ્યું છે, કેટલા? 19%. ધેન જો વાત કરીએ કોમ્પ્યુટર અને સોફ્ટવેરમાં 16% અને ટ્રેડિંગમાં 8%, રાઈટ, કે જ્યાં આગળ સૌથી વધુ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ આવ્યું છે. ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ જો વાત કરીએ, તમે કહેશો ભાઈ સૌથી વધુ કયા રાજ્યમાં? તો સૌથી વધુ જો કયા રાજ્યમાં? મહારાષ્ટ્રમાં 39%, ધેન કર્ણાટકમાં 13% અને ત્રીજા નંબર પર દિલ્હી છે. પહેલા લગભગ થોડા સમય પહેલા યાદ કરો, 2-4 વર્ષ પહેલા ગુજરાત આમાં ટોપ પર હતું. હવે આ જે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ છે કયા દેશમાંથી આવ્યું? તો સૌથી વધુ આવ્યું છે સિંગાપુરમાંથી.